જયંતી સરધારા અને પીઆઈ પાદરિયાનો વિવાદનો મામલો સામે આવ્યો છે. તો ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણિયાએ ટ્વીટ કર્યું છે. તેને લઈને ટ્વીટ કરવામાં આવ્યું છે. જયંતી સરધારા અને પીઆઈ પાદરિયા વિવાદ મામલે ટ્વીટ કરવામાં આવ્યું છે. જયંતી સરધારાએ વિવાદ ઉભો કર્યો છે. બાંભણિયાનું નિવેદન સામે આવ્યું છે. સરદારધામ અને ખોડલધામ વચ્ચે વિવાદ ઉભો કર્યો છે. કેટલા દિવસથી આ વિવાદ ચાલી રહ્યો છે. વિવાદ ઉભો કરવા માટે સોપારી આપવામાં આવી હતી તેવું જણાવ્યું છે. બંને સંસ્થાને બદનામ કરવાની સોપારી આપવામાં આવી છે. તો જયંતી સરધારા પોતે જ કરશે તેનો ખુલાસો. દિનેશ બાંભણિયાનું આ નિવેદન સામે આવ્યું છે. કયા ફાર્મ હાઉસમાં આપવામાં આવતી હતી સોપારી તેને લઈને ખુલાસો કરશે. સરદારધામ અને ખોડલધામ વચ્ચે વિવાદ ઉભો કર્યો હોવાનું સામે આવ્યું છે. સરદારધામ અને ખોડલધામ જેવી સામાજિક પ્રવૃત્તિનું કામ કરતી સંસ્થાઓ વિશે સંસ્થાને બદનામ કરવાનું અને સંસ્થાની બંને વચ્ચે વિખવાદ કરવાનું, પાટીદાર સમાજના લેવા અને કડવા વિશે જેમ ફાવે એમ ઉચ્ચારણો કરવાના, આ બાબતે જે જયંતીભાઈ સરદારા દ્વારા નિવેદન કરવામાં આવ્યું છે. અત્યાર સુધી બનાવની સાથે સૌની લાગણીઓ જોડાયેલી હતી અને દુઃખદ ઘટનાઓ છે એવું તમામ લોકોનું માનવું હતું. પરંતુ ગઈકાલના તપાસના અંતે એક ખૂબ જ ચોંકાવનારી માહિતી બહાર આવી છે કે આ સુનિયોજિત આ કાવતરું હતું અને ખોડલધામ અને સરદારધામની વિખવાદ વધે એના માટે જયંતીભાઈ સરદારાને આગળ કરવામાં આવ્યા છે. અને જયંતીભાઈ સરદારા દ્વારા તમામ સંસ્થાના આગેવાનોને એક જાતનો અંધારામાં રાખીને સન્માનીય ગગજીભાઈ સુતરિયા અને શ્રી નરેશભાઈ પટેલને કઈ રીતે બંને વચ્ચે વિખવાદ થાય એનું આયોજનપૂર્વક એક કાવતરું કરવામાં આવ્યું હતું. આ કયા ફાર્મ હાઉસમાં કરવામાં આવ્યું છે, કેટલા લોકો ત્યાં હાજર હતા, આ તમામ માહિતી અમે ટૂંક સમયમાં જ આપની સામે લાવીશું. જય સરદાર, જય પાટીદાર. તો ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણિયાનું ટ્વીટ સામે આવ્યું છે. જયંતી સરધારા અને પીઆઈ પાદરિયા વિવાદ મામલે ટ્વીટ કર્યું હતું.